આરોપી જાહેરમાં છરી બતાવી દાદાગીરી કરતો હોવાનો વિડીયો વાયરલ। શહેરના હીરામોતી ચોક નજીક બે વ્યક્તિઓ વચ્ચે થયેલી મારામારીમાં જિગ્નેશ પરમાર નામના યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। ગળાના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। પ્રાથમિક માહિતી અનુસાર હુમલાખોરે જિગ્નેશ પરમારને મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા। આ ઘટના બાદ આરોપી જાહેરમાં છરી બતાવી દાદાગીરી કરતો હોવાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઘટનાની જાણ થતાં અમરેલી સિટી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ હુમલા અગાઉનો મનદુખના કારણે થયો હોવાનું મનાય છે। આ અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ છરી વડે હુમલાની ઘટનામાં પોલીસ તપાસ ચાલી રહી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। મોડી સાંજ સુધીમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે। મારું નામ આનંદભાઈ દેહાભાઈ સારીકડા પરમાર, ગામ દાડમાં કુતળિયા। હવે બનાવ એવો બનેલો છે, મારો છોકરો અહીંયા હીરામાં કામ કરવા આવતો ને હીરામાં કારખાને નક્કી કરવા આવ્યો હતો બેસવા હીરા કરવા, ને અચાનક મેહુલ ખોડાભાઈ હેલૈયા ગામ દાડમાં અહીંયા 3 થી 4 જણાને લઈ અને અચાનક પોતાને અગાઉથી બોલાચાલી થયેલ એનું મનદુખ લાગી અને અત્યારે બે રેમીથી મારા છોકરાને અત્યારે શરીરના ઘા મારી દીધા છે। ગળું ફાડી નાખ્યું છે, ત્યાર પછી હૃદયની બાજુમાં એ માર્યું છે, જમણી બાજુ બરાબર હાથમાં આયા માર્યો છે, કોણીની બાજુમાં હાથમાં ફાડી નાખ્યું છે, 2 હાથમાં સળિયું મારી દીધી છે અને 2 હાલત 2 રેમીથી ઘા માર્યા છે। અચાનક બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે એના બાજુમાં જ હતા એટલે અમે બકાલું લેવા ગયા હતા અને એ હીરાના કારખાને નક્કી કરવા ગયો હતો। એ ગલીની અંદર એને તાત્કાલિક બોલાવે એટલે અમે ત્યાં ગયા એટલે 2 રેમીથી માર્યો હતો એટલે મેં 108 ને ફોન કર્યો। મારવામાં 3-4 જણા હતા પણ મેહુલ મુખ્ય હતો, મેં ઘા એને માર્યો થાય એના ગળા। મેહુલ ખોડાભાઈ હેલૈયા ગામ ગાવડકાવાળા અને એની હારે એક કાટિયો કરીને હતો અને એક મુસલમાનનો છોકરો હતો, એને 2ને ઓળખું, બીજા 2 છે એને નથી ઓળખતો, અજાણી વ્યક્તિ।